જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો જુઓ, વાગી ગયા છે સવારના 9 અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે એવી. તો આજે આપણે જવાનું છે સમૂહ લગ્ન જ્યાં થવાના છે ત્યાં. આ સમૂહ લગ્ન 3 ગામ મળીને કરે છે, અકવાડા, માલણકા અને ભૂતેશ્વર. તો ગયા વર્ષે ભૂતેશ્વર સમૂહ લગ્ન હતા, તો આ વર્ષે અમારા ગામમાં એટલે કે અકવાડામાં છે. અને આ વર્ષે સંખ્યા છે સમૂહ લગ્નની 231 દીકરીઓના સમૂહ લગ્ન છે. તો હાલો, તે આજે બધું જે આણું હોય એ વિતરણ કરે છે. તો આજે આપણે ત્યાં આટો મારવા જવાનું છે અને થોડી ઘણી સેવા પણ કરવાની છે. તો હાલો, વિડીયોમાં ઠેઠ સુધી રહેજો, જોવાની મજા આવશે. તો આ બધા છે ને પોતાનું આણું ભરીને ભાગ્યા કેટલા બોલેરો આવે છે, બોલેરોમાં બધું સમૂહ લગ્નનું આણું ભર્યું છે. ભાઈઓ, તો આ જે સમૂહ લગ્ન થાય છે એની તારીખ છે 31/1/2026. તો બધા પધારજો, બરોબર? જે સબસ્ક્રાઈબર છે એ બધાને કહેવાનું કે બધા તમે સમૂહ લગ્નમાં પધારજો. જો આ જગ્યાએ છે, આ ઘર છે અમારું ઘર. અને આ સમૂહ લગ્નનું લોકેશન છે. જો આ બધા પોતપોતાનું આણું ભરે છે. સંત શ્રી કાળુ બાપુ હળમતિયાના તરફથી સમૂહ લગ્ન થાય છે. હો ભાઈ, જય શ્રી કાળુ બાપુ કોમેન્ટમાં લખી નાખજો. જો બધા પોતપોતાનું આણું ભરે છે. આણામાં તો જુઓ ભાઈ, બધી વસ્તુ છે. કબાટ છે, શેટી છે. કબાટમાં તો જુઓ સંત શ્રી કાળુ બાપુનો ફોટો પણ મારેલો છે. એ ટુ ઝેડ વસ્તુ ભાઈ, કરિયાવરમાં કાંઈ ઘટે જ નહીં. જુઓ, અડધી વસ્તુ અહીંયા પડીશ, અડધી વસ્તુ અહીંયા આગળ છે. હું તમને બતાવું. જો કેટલી વસ્તુ છે. આ બધી વસ્તુ આ જે 231 દીકરીઓના સમૂહ લગ્ન છે એને આપવાની છે. અહીંયા કબાટ પડ્યા છે. અહીંયા ગાદલા છે. રાકેશભાઈ સેવા કરે છે. પરવીનભાઈ હોદ્દો લઈને બેઠા છે ભાઈ ગાદલાનો. સહી કરી દેવાના. હા, સહી કરવાની, પછી ગાદલો દઈ દેવાનો. આપી દે ગાડી. કબાટ લખાવી કબાટ આવવાનું ગાડલું લે. હાલો, ગાડલું લઈ લેજો પેલા. કબાટ છે ને લખાય ના કબાટ. હા, લઈ લે. હાલો ભાઈ, તમારો કબાટ લખાવતો હોય નથી લેવો તમને, બરોબર? કબાટ પેલા ગાડલું લઈ લો. અમને એક લઈ લો. ગાડલા વ્યસ્ત હતા, તો હવે આવી ગયા છે કબાટમાં હું ને રાકેશભાઈ. હવે અહીંયા રાકેશભાઈ અમારે સહી કરે ને પછી ત્યાંથી કબાટ નીકળે. જો આ સહી કરવાની પેન ના કબાટ. ભાઈ, તો તમે બધાને ખાસ આમંત્રણ છે, બધા આવજો 31/1/2026 અકવાડા. તો ગાઈઝ, સમૂહ લગ્નમાંથી હું આવી ગયો છું મારા જૂના ઘરે. તો જુઓ, આ છે મારું જૂનું ઘર. પહેલાં અમે છે ને અહીંયા રહેતા. તમે આ ઘર ઓલા બકુલભાઈના વિડીયોમાં જોયું હશે. ખાટીમાનું ઘર હતું એ ઘર આ છે. અને આ ઘર ખાટીમાનું નથી, જોકે આ ઘર મારું છે. તો અમે છે ને પહેલાં અહીંયા રહેતા. હવે આજથી 1.5 વર્ષ પહેલાં તે નવા ઘરમાં અમે ત્યાં રહેવા ગયા. એ પહેલાં તો બાકી જો અમે અહીંયા જ રહેતા. કેટલા અહીંયા આ ઘરે અમે 8 થી 10 વર્ષ રહ્યા. અને આ ખેતરી અમારું હતું. બટ જોકે હવે અમે આ બધું વેચી દીધું છે, એટલે અહીંયા કાંઈ નથી. પણ આ તો બાજુમાં સમૂહ લગ્ન છે. જો અહીં સમૂહ લગ્ન છે અને બરોબર આજ આ ડેલો ખુલ્લો હતો. તો મેં વિચાર કર્યો કે હાલો ભાઈ, તમને બધાને દેખાડી દઉં. તો જુઓ ભાઈ, આ હતું આપણું ઘર પહેલાં.
આ હિંચકો છે. આ મેં ઝાડ ચોપ્યું હતું, મોટું જબર થઈ ગયું છે હવે. તો હાલો હવે જઈએ ઘરે. મને એમ કે તૂટી જાય પણ ન તૂટ્યો, સારું છે ભાઈ. આ લીમડો જો કવડો મોટો થઈ ગયો. અમે હતા ને ત્યારે બધું નાનું નાનું હતું, હવે બધું મોટું થઈ ગયું છે અને એકદમ આમ ખંડેર જેવું થઈ ગયું છે અહીંયા તાર. હવે આવી ગયા છે આપણા નવા ઘરે. તો આ ઘર તો તમે બધાએ જોયું જ છે. બોલ બોલ ને. તમે આમ વયા ગયા સમૂહ લગ્નમાં. હા સમૂહ લગ્ન માણું વિતરણ કરવા. હા પછી અહીંયા હું કપડાં નહોતી ધોતી તો કપડાં ધોઈને બહાર દોરીને નીસવીને મૂકવા. પછી પોતું મારતી બહાર નીકળીને બધે પોતું માર્યું ને ઘડીક ઉકાણા કપડાં. ત્યાં હું પોતું મારતી હતી ને માં કે હું થયું તે કે ઓલા કપડાં બધા હેઠા પડ્યા, દોરી તૂટી ગઈ ને વણાઈ હેઠા બધા ધૂળમાં પડ્યા. પછી તો અડધું પોતું મારી રહી હતી ને ત્યાં પાછા નેસીને બધા નાખ્યા દોરી બાંધી. વાતમાં કાંઈ લેવા નથી, પણ એ ક્યારની દાંત કાઢતા મને આ કહે છે હો, એકલા દાંત જ કાઢે છે, વાતમાં કાંઈ લેવાનું નથી. પણ આવે તે ને એ દુઃખ કેટલું દુઃખ થાય કે આપણે કામ કરીને પાછું એની બીજી વાર કરવો પડે. દુઃખ થાય ને તો દાતા હું કરું આળો સડે કામ કરવાનું તો હું ચિંતા છે, તો એ કરજો. એ કંઈક પછી કંઈ 5 વખત થોડા ધોયા કરવાના હોય. એકવાર ધોઈ ગઈ, એકવાર ધોવો, એક કપડાં ખાલી તમારે ટી-શર્ટ ધોઈ છે તો ખબર પડશે કેતા હેતકનું મેલા કપડાં હોય તમારા. આ બધાને જો ભૂખ લાગી ને એટલે ખાવા બેઠી ગયા છે. સાંજનો ટાઈમ છે, હજી ઘડીક પહેલાં બધાએ રોંઢો કર્યો છે. હમણાં થોડીક પહેલાં કલાક જેવું થયું છે, બધાએ બપોરે ખાધું નહીં અને જો પાછા ચાલુ થઈ ગયા. અને હવે ભાઈ મૂળો નીકુ બેનને અમારો મૂળો ભાવે અને આ માએ સુધારીને આપ્યો મૂળો જો. ઓય બાપા કેમ માં આવડો મોટો મૂળો, વેચ કરતા મોટો હે. તો આજ તો ઘરે મૂળાની ભાજી બનશે ને? હે હા, મૂળાની ભાજી ભલે બને પણ આપણને મૂળો ખાવાની ના પાડી છે. આ લે મારો ડબ્બો ભાઈ જાગીને આવ્યો. હે કેટલા વાગે જાગ્યો? 5 વાગે. અચ્છા, આજે 5 વાગે જાગ્યો એમ ને. શું પ્લાન છે હવે તમારો? ક્યાં રમવું? અંદર. આજે રમવા માંડો. ડબ્બાઈ હવા કાઢી નાખી. રેવા દે, પાટપંગ પલ્લી જાય. ડબ્બાઈ 3 વાર હવા કાઢ્યો. નાકમાં ફુગા થાય છે જો. ડબ્બા કેમ અવાજ આવ્યો? હે ભૂત ઓય બાપા, લે ડબ્બાનું વાગી ગયું. શું થયું ને? શું થયું? આપા થોડુંક જોવા તો દે મને. પિન ખૂટી ગઈ. ઓય બાપા, પાટો બંધાવ્યો પડે ને તો હવે ખબર કાઢવા આવી પડશે ને તો તારી. હે શું નહીં? હે ભૂમાક પાટો બાંધ્યો તો કુવડો ઠીક, બપ્પાનો રૂમાલ બાંધ્યો હતો. ક્યાં રખડેસ? આ કોની સાયકલ છે? બિપિન તો તારે તો પરીક્ષા નથી. બિપિન મારી સાયકલ લઈને ગયા સપલા લેવા. એમ નહીં, તારે પરીક્ષા નથી મેં એમ કીધું. તો હું રખડે વાંસો વાંચવા ન બહુ
રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે. અત્યારમાં જુઓ આ બધા બોર પાથરીને ખાવા મીડ્યા છે. જુઓ એ કેવા લાગે બોર? ઘરની વાડીના બોર છે પછી હારા જોઈને શું કેવા પડું ભાઈ. દોડવાનું જ મળવાનું હો ભાઈ. બે બેટ થી જ રમે છે. એક કે આગળ દડવા નથી. બે બેટ થી રમે. તો સપલા લઈને આવી જાય અને ઈ પાછા સાયકલ લઈને સપલા લેવા જતા. તો હવે જોઈ છે સપલા કેવા લાવ્યા. નથી જામી એવા. DS કેવા લાગ્યા સપલા તમને? તો વાળું પાણી થઈ ગયા છે અને હું આવી ગયો છું મારા રૂમમાં. અને તમને બધાને ખાસ બીજી એક વાત જણાવવાની કે અકવાડા, માલણકા અને ભૂતેશ્વર 3 ગામ સમસ્ત જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે એ અકવાડામાં કરવામાં આવ્યું છે. તો એની તારીખ છે 31/1/2026 અને શનિવાર. તો એ દિવસે આપ સૌને પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. તો આપ સૌ બધા આવજો. તો હાલો આ સાથે વિડીયોને આપણે એન્ડ આપીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું નવા એક વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.